એટલે એને બહુ ચાગલું રાખ્યો હતો ને એટલે અલા રોવાન ન હોય ભાઈ. બહાર લઈ ગયા ને તો એને ગાડીવાળો ભટકાઈને વયો ગયો. મારે તો કેવા બોલો વિડીયો આડાવતો યાદ હે તેરે બચપન કી હમ સફર લાગી. અલ્યા અલ્યા ઓય જો અહીંયા રહ્યો. આ કોનું હતું? બાનું. શું વાત કરે? આ વિડીયો ઉતાર્યો હતો? હા. તો હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો યસ ભાઈ, અત્યારે આજે શીતળા સાતમ છે ને શીતળા સાતમે જ અત્યારે બધી વસ્તુ થઈ ગઈ છે. અહીંયા કથા વથા પણ સાંભળી લીધી છે, બધું થઈ ગયું છે. તો ઇધર દાદા આયે સુબહ સુબહ સवेरे सवेरे दादा अभी तो सवेरा हो गया है पूरा, अभी गुड आफ्टरनून हो गया है. ओहो भाई भाई आम करो तो एक बार. भाई કાઈ દે રે, ગજબ લાગો છો, જોરદાર લાગો છો. હાય ભાઈ કાઈ દે. વાળ ક્યાં? વાળ તો નથી હવે. હું હોય હવે વયા ગયા વાળ. હા, વાળ તો વયા ગયા હોય ને. તો યસ, તમે લોકોએ આજનો વ્લોગ એટલા માટે પસંદ કર્યો છે, મને ખબર છે તમે લોકો જાણવા માંગો છો રિયો ક્યાં છે, શું છે, બરાબર છે. અને રિયો અમારા ઘરમાં કેટલા ટાઈમથી દેખાતો નથી. તમે લોકો વ્લોગ્સ પણ જોઈ રહ્યા છો, બરાબર છે. તો લોકોને ખબર નથી પડતી કે રિયો ક્યાં છે. તો 2-4 જણા લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર છે. તો હું એ લોકોને જવાબ આપવા માગું છું કે રિયો ક્યાં છે, બરાબર. તો આજના વ્લોગમાં બન્યા રહેજો, મારે તમને શાંતિથી વાત કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે મમ્મી કહેશે આપણને કે શું કે ભાઈ રિયો કઈ જગ્યા પર છે? હરિયો આદિન પપ્પા છે ને એની એક જગ્યાએ વાડી પર મૂક્યો છે ને, બરાબર. કારણ કે અહીંયા ઘરમાં એ બધાને બહુ આમ બટકા ભરવાનું બહુ કરતો, અને બટકા ભરે એટલે સીધો ટાંકા જ આવે બધાને. યસ. અને પહેલા તો શરૂઆત મારાથી થઈ હતી, મને તારાથી? હા. મને હાથમાં 4 ટાંકા આવ્યા હતા. પછી અમે કોઈને કીધું નહોતું, કારણ કે ખોટો એ તો મૂંગું પ્રાણી છે, એને તો કંઈ ખબર પડતી નથી, કારણ કે એ સ્ટ્રીટ ડોગ હતો એટલે એને એટલી બધી કંઈ ખબર પડે નહીં. એટલે એને પહેલાં મને 4 ટાંકા આવ્યા હતા, એટલે અમે કોઈને ખબર જ નહોતી પડવા દીધી. પાડોશમાં કોઈને ખબર નહોતી પડવા દીધી. હું એમ જ કહેતી કે હું પડી ગઈ ટેબલ ઉપરથી. એટલે પછી એ થયું, મને 4 ટાંકા આવ્યા હતા. પછી ઉપર કાકાને એને કંઈક 6-7 ટાંકા જેવું આવ્યું હતું. મારા કરતાં એને વધારે 8 ટાંકા આવ્યા હતા. 8 આવ્યા હતા ને. હા. એટલે એના પછી એનો વારો નીકળો. એને આમ ડેલામાંથી આવતા હતા ને સીધો દોડીને એને ચોંટી ગયો સીધો. એટલે એને તાત્કાલિક દવાખાને લઈ જવા પડ્યા, અને એને ટાંકા આવ્યા હતા. પછી થોડોક ટાઈમ થયો, પછી છેલ્લે લાસ્ટમાં એણે બા ઉપર એટેક કર્યો. બા અહીંયા ટેબલ ઉપર નાસ્તો કરીને એ પાણી પીવા ગયા ને, એટલામાં એ બાંધેલો હતો, પણ એનો થોડોક લાંબો બાંધેલો હતો, સાકરથી બાંધેલો હતો, એટલે થોડોક આમ લાંબો બાંધેલો હતો. એટલે એ સીધો બા જીતા પાણી પીવા પાણી ગયા ને, તો એને સીધો ચોંટી ગયો પગમાં, અને પગ ફાડી ખાધો. અમે તમને એનો વિડીયો બતાવશું, જો કે આ બધી ફોટા બતાવશું, કારણ કે બાને સીધો પગમાં ચોંટી ગયો. એટલે એને 8 થી 9 ટાંકા એને 9 ટાંકા બાને હતા. ધીરે ધીરે ટાંકાને વધતા જતા. હા, એટલે ધીમે ધીમે એનું એગ્રેશન બહુ વધતું જતું હતું. અને ટાંકા બધાને બટકું ભરે, હાલો હોય કૂતરા બટકા ભરતા હોય, પણ અમારે રિયો તો સીધો આમ ફાડી જ ખાય, બધાને ફાડી જ ખાય. એટલે પછી છેલ્લે લાસ્ટમાં બાને એણે બહુ વધારે કરી નાખ્યું ને, એટલે પછી અમને એમ થયું કે હવે આને છે ને અમે ઘરમાં રાખતા તો એને બાંધીને રાખવો પડતો અમારે, અને એવી રીતે એને એકને એક જગ્યાએ બેસી રહેવું પડતું, એવું બધું થતું. એટલે થોડુંક આમ દિવસે દિવસે એનો વધતું જતું હતું બટકા ભરવાનું ને એનું. પછી એના ટ્રેનિંગ સેન્ટરવાળા ભાઈને પૂછ્યું અમે, તો એણે કીધું કે જો હવે એ લોકો એ બટકા ભરતા શીખી ગયો છે, એટલે આને કે હડકવા થતાં વાર નહીં લાગે કે, એટલે કાં પછી એને કતલખાને મોકલવો પડશે ને એવું કરવું પડશે, એટલે મારવો પડશે એમ, કારણ કે હડકવા થાય તો એને રિસ્ક રહીને આપણે રિસ્ક રહીને કે ભાઈ એને પછી કતલખાને મોકલવો પડશે. એના કરતાં બેટર છે કે આપણે એને છૂટો એમ કે વાડીમાં છૂટો મોકલી દઈએ. પછી એના પપ્પાના દોસ્તારને વાત કરી તો એણે કીધું કે કાંઈ વાંધો નહીં, અહીંયા અમારે કોઈ નાનું છોકરાય નથી, તમે અહીં મૂકી જાઓ. એટલે અમે પછી એને ત્યાં રાખ્યો છે, અહીં બાજુના ગામ છે ત્યાં ગામડામાં રાખ્યો છે, અને એને ખાવા પીવાનું બધું સારું મળે છે, એટલે અમે એને ત્યાં મૂકી દીધો. અને પછી એવું થયું કે જો આ તો બાને એને કાંઈ બાનો વાંક નહોતો, બા ખાલી હજી તો નાસ્તો કરીને પાણી પીવા ગયા, એટલામાં એને ચોંટી ગયો સીધો, અને આ તો એ પગમાં ચોંટી ગયો ને, એને ગળકીએ ચોંટી ગયો હોત તો એ પડી ગયો હોત ને તો ગળકીએ જ ચોંટી જાય. તો તમે કઈ કર્યું હતું એને? નહીં, કંઈ નહીં, હું તો પાણી પીવા ગોળે એક ગુટલો પીધો, અને પછી પાછું હું ભરી લઉં તો ગોળી પી લઉં. તે પાછું ભરવા ગઈ ને તો ચોંટી પડ્યો ને હું તો પાણીયારું પકડી લીધું મેં. જો પાણીયારું ન પકડી લઉં તો હું પડી જ જાઉં.
પડી જાઉં તો તારા દાદા અહીં બેઠા હતા હા એની આવીને પીખડું ચાલીને મને અહીં બેહાડી દીધી. હા. તમે હતા ને અહીંયા? હા એ હાજર હતા, હા એ હાજર હતા નકર મને પતાવી દેત તે. સાચી વાત છે. હા તે એની પહેલા તો તમે ખાવાનું આપ્યું હતું ને એને? હા એને પેલા હું એને ખવડાવતી હતી. હું આપ્યું હતું પૂરી, હું આપ્યું હતું હું કઈ ગાંઠિયા ગાંઠિયા આપ્યા હતા. ગાંઠિયા હા ગાંઠિયા ખવડાવ્યા. હા એટલે તમે કઈ હાર્યું કરી નથી તો એને નહીં, સામે કોઈ કરી નહીં, લીધું. ખવડાવતી હતી કઈ અરે બાના તો ખોડામાં મારો ફોટો, મારી પાસે ફોટો છે, બાના ખોડામાં બેઠો હોય માથું માથું રાખીને બેઠો હોય હા પણ કોણ જાણે ને હું આમ ઓલો ભૂત સવાર થઈ જતું હોય કોણ જાણે તી આમ તમે જોવો ને તો એ કઈ ન હોય ને એને બધાને બટકા ભરવા માંડે એવું કરવા માંડે. હા એવું હતું. એટલે પછી એને અમારે ન છૂટકે અમારે મૂકવો પડે, અમારે નહોતો મૂકવો તો અમારે મૂકવો પડ્યો એને. એ તો હવે રહેવાનું ભાઈ, હવે બીજું તો શું થાય. નકર અમારે મૂકવોય નહોતો, નકર અમારે ક્યાંય મૂકવોય નહોતો. અમને કોક એને કોક હડકે તો અમને ન ગમતું. હા અમે એને દીકરાની જેમ જ રાખ્યો હતો. તમે તો બહુ સારી રીતે રાખતા હા ને. બહુ પેટના દીકરાની જેમ રાખતી હું. હા સારું સારું ખાવાનું હોય તો એને પહેલાં દઉં. મૂકવાનો જીવ તો નતો હાલતો પણ ભાઈ રાખવું પણ પડ્યું શું કરીએ, કહુલે મૂકવો પડ્યો. તો દિન વફાદાર હતો, હે એ વફાદાર નહોતો. હા વફાદાર તો હતો જ નહીં પહેલેથી, એટલે એ રીતનું હતું. એટલે એને બહુ સાઈડલું રાખ્યું હતું ને એટલે અલા રોવાનું ન હોય ભાઈ, એમાં થોડું રોવાનું હોય. એ તો એની લાઈફ હતી, એને એવી રીતે રહેવું હતું, તો આપણે શું કરીએ કે તો ભાઈ હે એને એની રીતે રહેવું હતું. અમને હજે સાંભળે હો, હા તો આપણે શું કરીએ હજે હવે? સાંભળે પણ શું કરીએ, એ હચવાય એમ નહોતો. હાસ તો કોઈ કાળે હચવાય એમ નહોતો. પણ આ તો તમને નહીં ને નાના છોકરાઓને બટકું ભરી તો હા હેરાન કરી દે. તો આમે વાળાને છોકરાને બટકું ભર્યું હતું. હાથમાં હથેળીમાં દાંત બેહાડી દીધો હતો. હા પાડોશમાં બધાય બહુ ઓલું થતું. હા પાડોશમાં 2-3 જણાને બધા પાડોશમાં 2 જણાને બટકા ભરી લીધા હતા એટલે પછી એમ થાય કે અને એની લાઈફ રખડવાની જ છે, કારણ કે સ્ટ્રીટ ડોગ હતું એટલે એને રખડવું જ ગમતું હોય. અને અમે ઘરમાં એને રાખતા એટલે એને કદાચ ન ફાવતું હોય હમ એવું બને કે હું કંઈક આવા પરાક્રમ કરું તો મને અહીંથી છૂટો કરી દે એમ, હમ કદાચ એવું બને. એટલે ભગવાન બહાર કાઢતા પણ તો બીતોય, કારણ કે એક્સિડન્ટ થયું હતું ને નાના હતો ત્યારે. એમ હોય કે હું છૂટો રહું તો સ્વતંત્ર રહું. હા એને એવું હતું. અને શરૂઆતથી એના લક્ષણ એવા નહોતા, પણ ધીરે 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 એને બહાર કાઢ્યો. એકવાર બહાર લઈ ગયા અમે લોકો, બહાર લઈ ગયા ને તો એને ગાડીવાળો ભટકાઈને વયો ગયો, બરાબર છે. તો એ બહાર નીકળતા જ બીતો, પછી બહાર જ ન જાય, અને બહાર જાય ને તો બી એ બીતો હાલે. તો પછી એને અમે લોકોએ આવી રીતે કરતો ને એટલે અમે લોકોએ ટ્રેનિંગ સેન્ટર, તમને લોકોને ખબર જ છે કે ત્યાં મૂક્યો હતો, બરાબર છે. તો ટ્રેનિંગવાળા ભાઈ ટ્રેન કરી દીધો હતો, બટ પછી અહીંયા આવ્યો ને તો પાછું બધું એને એ જ વસ્તુ ચાલુ કરી. અને ત્યાંથી ટ્રેનિંગ સેન્ટરથી કદાચ પાછો આવ્યો ને તો પાછો તો એ બહુ ખરાબ રીતે બટકા ભરતો હતો. અને ટ્રેનિંગ સેન્ટરથી મૂકીને જ્યારે પાછો આવ્યો ને, ભાઈને બટકું ભરી લીધું હતું. હા એના ભાઈને કેવું બટકું ભરી લીધું હતું. ટ્રેનિંગ સેન્ટરમાં મૂકવા ગયા હતા, તેડવા ગયા હતા. લેવા ગયા હતા આપણે. ટ્રેનિંગમાંથી કૃપાન લગ્ન હતા ત્યારે અમે એને ત્યાં 10 દિવસ અમે રાખ્યો હતો, કારણ કે અહીંયા તો સ્ટ્રીટ ડોગ હોય એટલે આપણે કોઈને મુકાય નહીં ને કોઈ એનું રિસ્ક લે નહીં. હા એટલે અમે એને ત્યાં ગોંડલ 10 દિવસ માટે મૂક્યો હતો. તો 10 દી પછી અમે તેડવા ગયા ને તો એ જે ટ્રેનિંગ સેન્ટર વાળા ભાઈ વૈભવભાઈ છે ને એને બટકું ભરી દીધું હતું, પેન્ટ હચોડું એને ફાડી નાખ્યું નાખ્યું હતું. એટલું બટકું ભર્યું હતું. હા. એટલે પછી એમ થાય કે આ કેમ રાખવું, અને કાલ સવારે નાના છોકરા થાય તો પછી કેમ એને હેન્ડલ કરવું આપણે. હા એ તો 100%ની વસ્તુ આ છે. આટલું તો થયું, પણ વધારે આનાથી પણ કાંઈ કદાચ મોટું થાય ને પછી મૂકવા જાય એના કરતાં આટલેથી અમે એનો એવો નિર્ણય લઈ લીધો કે ભાઈ આને આપણે છૂટો ગમે જ્યાં એને સારું ખાવા પીવાનું મળતું હોય ત્યાં આપણે એને રાખી દઈએ. તો સૌથી પહેલા તો શરૂઆત પૂજાથી કરી દીધી. હા પૂજાથી કરી એને પૂજાના ટાંકા નહોતા આવ્યા એટલું જ થયું. હા ટાંકા નહોતા આવ્યા, પણ સૌથી પહેલા હે ને એવું જ હતું, પૂજાને સૌથી પહેલા બટકું ભર્યું, બરાબર છે. એને ટાંકા નહોતા આવ્યા. પછી ઝીણું તો ચાલુ જ હતું, ચિંતા નહીં. બટકું ભરી લીધું હતું. હા પૂજાને બટકું તમે એક બાકી રહ્યા હતા. હા મને અહીંયા ટોર્ચર તો મારી દીધો હતો. હે શું વાત કરો? લગભગ ટોચા ટચકા તો લગભગ બધાને કરી જ લીધા છે ને. એ ખાલી બીતો ને, એ ખાલી બીતો ને તો મારાથી બીતો, હા બરાબર છે. ખાલી મારું નામ લઈને કે આદિત્ય આવ્યો જો તો એ મારાથી બીતો, બાકી કોઈના બાપથી ન બી રહી. એટલે એ બધી વસ્તુ હતી. અને પ્લસ કેવું હતું કે પહેલાં પૂજાથી શરૂઆત કરી, પૂજાને ટાંકાનો આવ્યા, પછી મમ્મીને ટાંકા આવ્યા, એનાથી વધારે ટકા પાછા કાકાને આવ્યા, એનાથી વધારે ટકા પાછા બાને આવ્યા. તો આ જ્યારે એનું બિહેવિયર નોટિસ કર્યું ને એના ટ્રેનર, ત્યારે એને કીધું કે આવા ડોગ્સ છે ને ઘરમાં રહીને અને આવી રીતે ઘરના લોકોને જ બાઇટ કરે ને તો એનો મતલબ એમ કે એ હવે ઘરમાં રહેવા નથી માગતો, બરાબર છે. અને પ્લસ બીજી વસ્તુ
કે જો તમે એને ઘરમાં ને ઘરમાં રાખશો ને તો હજી બાઇટ કરશે ને હજી બાઇટ કરશે એટલે હડકવાના ચાન્સીસ વધી જાય, બરાબર છે. કારણ કે એ બહુ બધા લોકોને બાઇટ કરે તો એ ઓલરેડી એ એગ્રેશન હોય એની અંદર, અને એ લોકોમાં એગ્રેશન અને પ્લસ જ્યારે એ લોકોમાં એગ્રેશન વધી જાય ત્યારે કૂતરું ગાંડું થઈ જાય. અને ગાંડું કૂતરાનો મતલબ જ એ કે એ છે ને શું કહેવાય પેલું હડકવા, બરાબર, કે ગાંડું થઈ જાય, એને ખબર ન પડે કાંઈ કે શું કરવું શું નહીં, અને બધાથી બીવે ના અંતે એવી રીતે થઈ જાય. એને કોઈ પણ માણસ સિક્યોર ન લાગે કે હું આ માણસ પાસે કાં તો આની વ્યક્તિ પાસે હું સેફ છું, એ બધાને અનસેફ જ માને, એટલે બધાના બટકા ભર લે એમ. હવે બા તો શાંતિથી બેઠા હતા, એને ઊભા થઈને અહીંયા આવ્યા. અમે લોકો અમદાવાદ હતા, બરાબર છે. તો અહીંયાથી લઈને ડાયરેક્ટ બા પાણી હારે ગયા તો ચોંટી ગયો, અને એના ફોટા ભાઈ મતલબ આપણને જોઈએ ને તો એના માંસ બહાર નીકળી ગયું હતું. અને ખાલી એક જગ્યા પર જ્યાં દાંત ભરાયો હતો ને એ જગ્યા તો આખી કાળી થઈ ગઈ હતી. કઈ જગ્યા કાળી થઈ ગઈ હતી? અહીંથી ત્યાં સુધી. હા, ત્યાં સુધી કાળું થઈ ગયું હતું. અને એ આટલો બધો બટકા ભરતો હતો ને આટલું બધું હતું તો પછી વિશ્વાસ પણ ના આવે કે આ કોઈને કંઈ કરશે નહીં, તો અમે છૂટો બી રાખતા નહીં, કારણ કે મા મમ્મી એકલી જ હોય. હા, હું તો છૂટો રાખું જ નહીં એને, કારણ કે એનો ભરોસો કેમ કરવો આપણે, અને મારે ધ્યાન રાખવું ન પડે 24 કલાક એની માથે, કારણ કે ઘરના એટલા કામ હોય તો એટલે કામમાં હોય, પ્લસ એ કામમાં હોય, પ્લસ એ ઘરનું એટલું સંભાળતી હોય, બરાબર છે, અને પ્લસ એને બી પાછો એટલું સંભાળવાનું, એટલે બહુ હેક્ટિક થઈ જતું અને ઘરનું વાતાવરણ એટલું બગડેલું રહેતું. ત્યારે લાઈક એ એક વ્યક્તિ મતલબ એક હતો, એના કારણે બહુ બધા ઝઘડા થતા ઘરમાં, બરાબર છે, કે કોઈકને બટકું ભરી જાય તો આજુ આડોશ પાડોશવાળા આવીને અમને ઝઘડા કરે. હા, બધાય બોલે, બરાબર છે. અને ઓબ્વિયસ છે એ પણ બોલવાના, કારણ કે આ તો એના ઘરમાં એ કદાચ કોઈ મોટા વ્યક્તિને કહ્યો, એના જ ઘરમાં કદાચ કોઈ બીજા નાના વ્યક્તિને કહ્યો તો ઓબ્વિયસ છે કે ભાઈ એ લોકોની બી પેલી બીક હોય. પહેલાં અમને એમ થતું હતું કે હમણાં બહુ ખોટું કર્યું નામ ને તેમને. પછી આ આદિત્યના સર છે, એણે કીધું કે તમે જે ઘરમાં એને બાંધીને રાખતા હતા ને એ તમે પાપ કરતા હતા. એને તમે અત્યારે એને જેવી લાઈફ જોતી હતી એને એ લોકોની સ્ટ્રીટ ડોગની લાઈફ જ એ લોકોને રખડવાની જ હોય, કે એને રખડવું જ હોય. એટલે તમે જે એને અત્યારે લાઈફ આપી દીધી ને એ તમે બેસ્ટ કર્યું. અને જે તમે ઘરમાં એને એક જગ્યાએ બાંધીને હાકરથી બાંધીને જ રાખવો પડતો, નકર તો એ કોઈને ઘરમાં કરવા ન દે ને કોઈની વાત સાંભળવા જ ન દે. એટલે ઈ મહેમાનને બટકું ભરે. એનું તો હું નક્કી હોય, એને તેમ મહેમાન તો આવે ને. હા, મહેમાનને બટકું ભરે તો દુઃખ થાય ને. પણ એ 2 વાર મહેમાન આવ્યા નહોતા. એ 2 વાર કોઈ મહેમાન આવ્યું નહોતું. હા, કોઈ ન આવતું. હવે તો ડેલા બાઈને ઊભે ને આપણે આડા રહીએ હા, ઓલો હે નહીં ને તો જાવ એમ કે પાપ અમે કઈ એને મૂકીને પાપ નથી કર્યું, પણ એને જે કરતા હતા એ પાપ હતું એવું. હા, એવું જ હતું, એવું જ હતું. એવું કે જે એને એક જગ્યાએ બાંધી આપણને કોઈ એક જગ્યાએ બાંધીને રાખે તો આપણે કેવું થાય. એટલે એ તો રોજ કરતી, ફોટો જોઈને ને વિડીયો જોઈને ને, એટલે એ બધી વસ્તુ. અરે મારે તો કેવા બોલો વિડીયો આડા આવતો, યાદ હે તેરે બચપન કી હમ સબ પર લાગી. અલ્યા અલ્યા, ઓય રોવાનું ના હોય ભાઈ, એમાં હું રોવાનું હોય? એટલી સારી લાઈફ તો આપી દીધી એને આપણે. અત્યારે ઓલરેડી મારા ઘરે 4 થી 5 ડોગ આવે ખાવાનું હુવા. રિયોનું પિંજરું હતું ને એમાં 2 તો હુતા જ હોય આખો દી, અને એક સોફો રાખ્યો છે એમાં મારો ભૂરો હુતો હોય. પણ એ કોઈને ઉકારોય ન કરે, કોઈ આવે તો ભોંહે નહીં કે કોઈ નહીં. એને ખબર છે કે આ એમને ખાવાનું હુવા મળે જ ને, એટલે ટેસ્ટથી ખાઈને હુઈને વયા છે. કારણ કે એ લોકો બહાર રખડેલા છે ને, એટલે એ લોકોને ખબર છે કે બહારની લાઈફ કેવી અને અહીંયા ઘરની લાઈફ કેવી છે. આ તો કોઈથી બહાર જ નથી નીકળો, નાનો હતો ત્યારથી આપણે અંદર રાખ્યો. એટલે આ લોકો નાનો ભૂર્યો તો સવારથી સાંજ સુધી હોતો રહ્યો, ખાઈ પી અને હોઈ જાય. હા, અને આને કેવું હતું કે પહેલેથી નાનપણથી અમારા ભેગો રહ્યો ને, એટલે પોતાની માણસની જેમ જ ગણતો. એ કદાચ નીચે ન હુવે ભાઈ, એ સેટી ઉપર જ હુવે. અને અમારી હારે જ હુવાનું ને અમારે હારે ઉઠવાનું. કૂતરાનું કેવું હોય આખી રાત જાગતા હોય ને આખો દી હુતા હોય. અમારે અહીંયા આવે ને આખો દી હુતા હોય, જો અત્યારે હુતો જ છે પૂરો. એટલે આમાં રિયોન તો અમારા માણા જેવું છે, તો અમારી હારે હુવે ને અમારી હારે ઉઠવાનું, આખી રાત હુતો રહે ને આખો દી જાગે. પછી માઇક પૂરી થઈ ગયો એટલે પછી એટલે મને નવલ બાપાને ઘર ઓલા ભાભુ જ કહેતા હતા, એ કે ઓલા વખતે કે તમે વયો ગયો હતો ને માંથી ત્યારે જ કે તમારી માઇક પૂરી થઈ ગઈ, પણ તોય તમે ત્યાંથી પાછું લઈ આવ્યા. એટલે 100%. એટલે ત્યારે જો ત્યાં રહેવા દીધું હોત ને તો ઉપાધિ નહોતી આપણે. અને એ ન્યાય બહુ સારી રીતે રહેતો હતો ભાઈ. અહીંયા જ એને બાપ થઈને રહેવું હતું ખરેખર માં ભાઈ. ન્યાય ડોહીમાં કેવા હા, એ મને ખબર હે ને. પણ ન્યાય એનું એક ઇન્સિડન્સ તમને કહું કે ત્યારે એ ઘરે જ્યારે ખોવાઈ ગયો હતો ત્યારે મળ્યો હતો ને, ત્યારે જે ઘરે રહેતો હતો ને, બરાબર છે,
એ જ ઘરે બરાબર છે એ ત્યાં રહેતો હતો, એ લોકોને કંઈ નહોતો કરતો. જ્યાં આ લોકો પહોંચ્યા ને લેવા માટે હા તાર પપ્પાને જોયા એટલે ત્યાં એ લોકો સામે એ લોકોને બટકું ભરવાનું વિચારતો હતો પછી કે હવે મારા માલિક આવી ગયા, હવે તમને બટકું કરી લઈશું. એટલું ખરાબ બિહેવિયર હતું એનું કે કોઈના માટે વફાદાર નહોતો. એ 100%ની વાત સાચી કે ડે બાય ડે અમારા જે દિવસો જે બહુ અઘરા થતા જાય છે આના કારણે. તો પછી અમે લોકોએ ડિસાઈડ કર્યું કે ભાઈ એને ક્યાં જવું છે, એને શું જોઈએ છે ભાઈ એ વિચારો હવે. કારણ કે અમે દર વખતે જ્યાંથી ગયો છે ત્યાંથી પાછો લાવ્યા છે ને હર વખતે આવી વસ્તુ કરી છે બરાબર છે. ભૂલો જ કરી છે અમે એને લઈને કે ભાઈ એ ગયો હતો તો પણ પાછો લાવ્યા તો બટકા ભર્યા તો પછી આવી રીતે કર્યું, અહીંયા મૂક્યો એવી રીતે જ બધું કર્યું હતું ભાઈ. પછી અમે લોકોએ એકવાર સિમ્પલી વિચાર લીધું કે ભાઈ હવે એને જે લાઈફ જોઈએ છે ને એ લાઈફ આપી દો. એટલે પછી આ રીતનું કર્યું. અને હવે અમે લોકો એને ઓલું બી નથી કરતા, પેલા ભાઈને ફોન કરીને પૂછી લઈએ કે શું કરે છે શું નહીં બરાબર છે. હા બાકી અમે લોકો એવી રીતે નથી વિચારતા કે હવે એને મળવા જઈએ આ તે નહીં, એને મળવા જઈએ અને પાછું બધું યાદ આવે તો પછી ઓલા લોકો જોડે જે પ્રેમથી રહી છે ને એ ના રહે પછી તો. એટલે પછી આ બધી વસ્તુ અમે લોકોએ કરી. હા જો આ બાને ગોઠણમાં આવી રીતે હૂતો, આ બાનું ગોઠણ હૂતો પગમાં, હા ઓસીકું રાખીને બનાવીને હૂતો. હવે આવી રીતે પ્રેમથી હૂતો હોય અને પછી આવા લોકો ઉપર જ હુમલો કરે તો એનો શું મગજ ગણવો કે કેવો મગજ હશે, અડધો ગાંડો જ કહેવાય કે કોને શું ખબર. હવે બહુ હતું બધું એમ અને અઘરું બી પડ્યું. છોડવા ટાઈમે બહુ યાદ બી આવતી હતી બરાબર છે. અને હું નહોતો એ ટ્રોમાને ભૂલી શકતો, ઘરના એક વ્યક્તિ એ ટ્રોમાને નહોતા ભૂલી શકતા. બટ પછી સમય રહેતા બધી વસ્તુ સેટલ થતી ગઈ બરાબર છે. જો આ જ રીતે એ બેઠો હોય, બાએ કીધું એ રીતે એનો ખોરામાં બેઠો હોય આવી રીતે મોઢું રાખીને આવી રીતે બેઠું હોય ને હું કોણ જાણું આવી રીતે કેવા લાડકોટથી બેઠો હોય ને અને હું કોણ જાણું ઘોરે ઉપડે તો એ બટકા ફરી લઈ. જો અહીંયા રહ્યું. આ કોનું હતું? બાનું. શું વાત કરે, આ વિડીયો ઉતાર્યો હતો? હા અરે ભાઈ સાહેબ મારી પાસે તો ફોટા જો ભાઈ. અહીંયા આ જો આ કાળું કરી નાખ્યું હતું ને નખ કે કંઈક દાંત કે લઈ ગયું ઓ ભાઈ સાહેબ. ઓહો આખું નેપકિન ભરાઈ ગયું હતું. આટલું હેવી હતું જો આટલું. આ તમારો વિડીયો પેલો બટકું ભર્યું હતું ને, તમારો વિડીયો પેલો બટકું ભર્યું હતું એ આખું નેપકિન ભરાઈ ગયેલું એ લોહી વાળું. આ તો ખામોચું જ ભરાઈ ગયું હતું. અરે ભાઈ સાહેબ આખા પછી જો આવું કરે તો આ વસ્તુ ના ભેગું થાય, આ વસ્તુ ના ભેગી થાય. એટલે તમારે લોકોને કદાચ જે વિચારવું હોય એ વિચારી શકો છો બરાબર છે કે એક જીવ. તો કરશે જ. હા એ તો બરાબર જ છે. કમેન્ટ કરવા વાળા તો કરવાના જ છે કારણ કે ના ના એ તો ખાલી પૂછતા હતા કે રિયો ક્યાં છે એમ, એટલે આપણે એના જવાબ દઈ દીધો કે રિયો વાડીમાં મૂકી દીધો છે દોસ્તારની વાડીએ. જે સત્ય છે એ અમને ખબર છે બરાબર છે. જજ કરવાવાળા જજ કરવાના કે કૂતરો આટલું રાખ્યું હોય તો ભાઈ કૂતરા લાવાય જ નહીં ના તેમ બધું એ બોલવાના. હા એટલે એ બધા બોલવાના છે પણ બોલો કંઈ વાંધો નથી બરાબર છે. મને તો એટલી ખબર પડે કે ભાઈ અમે જેટલું રાખ્યું હતું એનું બરાબર છે, અમે જેટલું એને સાચવતા હતા એ કદાચ હા લિટરલી કોઈ ના રાખીએ કે પણ હવે એને જ નહોતું આવી લાઈફ એને જ નથી ગમતી તો ભાઈ કંઈ ઓલું છે જ નહીં બરાબર છે. અને પછી અમને બી એક વસ્તુ હતી કે ભાઈ બાંધીને રાખવો નથી ભાઈ, લાઈફ ટાઈમ એને બાંધીને ના રાખી શકીએ અને એ બાંધીને રાખીએ તો ગાંડો થઈ જાય. એના કરતાં તો બેટર કર્યું જે કર્યું છે. અત્યાર સુધી અમે લોકો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છુપાવતા હતા કે ભાઈ કેવી રીતના જવાબ આપવા એમ, શું કેવું આપણે શું એમ. બટ હવે આજે ફાઇનલી સાચું કહી દીધું ભાઈ આ હતું અને આવું છે બરાબર છે. સમજતો નહીં બાકી કૂતરા અહીંયા આ બીજા બધા આવે બધાય સમજે આ ખાધા જેવું ઘર છે. હા કોઈને ન કરે અને એને અહીંયા આટલું સમજે છે કે અહીંયા મને અહીં ખાધા જેવું છે અને આ ઘર સારું છે, ખાવા હુવા મળે છે તો આપણે શાંતિથી રહીએ એ એટલું સમજે છે. આ બીજામાં આવે છે ને એટલે આવું બધું છે ભાઈ. એટલે તમે લોકો જે સમજો એ બટ આ રિયાલિટી હતી બરાબર છે. એને જેટલા કેટલા ટાઈમથી અમે લોકો કહેવા માગતા હતા પણ આજે જે હતું એ બધું સાચું કહી દીધું છે બરાબર છે. બસ કંઈ નહીં. બાને ખાલી પગમાં ટાંકા આવ્યા નહીં ને કંઈક એવું કરી નાખ્યું હોત તો આપણે ના ભાઈ જો એના ઘડી વડી હાથમાં આવી ગયો ને અહીંયા કંઈક આમ થઈ ગયો ને તો જિંદગી અમારી જેમ થઈ જાત. કારણ કે લોકો અમને જીવવા જેવા જ ન રહેવા દે.
એ લોકોનું તો પછી પણ આપણને કેવડો અફસોસ થઈ જાય કે આપણને અફસોસ થાય ને, બીજાને રાખવામાં આપણે દુનિયા- આપણું માણસ ગુમાવી દીધું. અને દુનિયા આપણને જીવવા દે, દુનિયા નો જીવવા દે, મેણાટોણા મારી મારીને આપણને ઓલું કરી નાખે. એટલે એ જ બધું છે. તો આજના વ્લોગમાં અમે તમને દિલથી વાત શેર કરી છે, એક્સેપ્ટ કરજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. આ વિડીયો શેર કરજો બને તો, જેટલા લોકોને ખબર પડે કે આ રીતનું થઈ ગયું છે, જે લોકો ઓળખતા હતા, જે લોકો તમને પૂછતા હોય કાં તો વોટ એવર. બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મળી આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.